શું તમને ક્યારે એવો અનુભવ થયો છે કે પ્રેગ્નન્સી દરમિયાન કરવામાં આવેલા રિપોર્ટ આપણને ગાઈડ કરવાના બદલે વધારે કન્ફ્યુઝ અને મિસગાઈડ કરે? ચલો મારો એક કિસ્સો કહું. મારા એક અમદાવાદના પેશન્ટ હતા કે જેમણે પ્રેગ્નન્સીના 6ઠ્ઠા મહિને એક સોનોગ્રાફી કરાવેલી અને સોનોગ્રાફીમાં એવું આવેલું કે કિડનીમાં પાણી ભરાય છે, એટલે કે હાઇડ્રોનેફ્રોસિસ અને હાઇડ્રોયુરેટર છે. હવે બીજી કિડની નોર્મલ હતી. એ લોકો ચિંતાતુર અને ત્યાંના ડોક્ટરે એવું કીધું કે આ પ્રેગ્નન્સી અને એબોર્શન અથવા તો ટર્મિનેશન કરી દેવી પડશે, અને એ સુરત મારા ગાઈડન્સમાં લેવા માટે આવ્યા. મેં એમની સોનોગ્રાફી કરી, આખો એનો મેડિકલ ઇતિહાસ સમજ્યો અને બાળક પડતું પાણી નોર્મલ હતું, એનો મતલબ કે કિડની વર્કિંગ કન્ડિશન છે. મેં કોન્ફિડન્ટલી પેશન્ટને કીધું કે આ પ્રેગ્નન્સી ટર્મિનેશન કરવાની જરૂર નથી, અને અમે પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી અને 3 કિલોના 200 ગ્રામ વજનનું બાળક તંદુરસ્ત આવ્યું. અને એના ડિલિવરી પછી અમે સોનોગ્રાફી કરાવી તો ધીમે ધીમે એ કિડની નોર્મલ થઈ ગઈ, એટલે કે બંને કિડની નોર્મલ હતી. તો આવી રીતે પ્રેગ્નન્સી અનનેસેસરી એબોર્શન થતા આપણે અટકાવી શક્યા. તો પ્રેગ્નન્સી દરમિયાન કરવામાં આવતા રિપોર્ટને તમારે વાઇઝલી એટલે કે ડાપણથી સમજવા જરૂરી છે.